અહીંયા એક બાજુ ગાય વિભાગ, એક બાજુ નંદી વિભાગ, આ બંને વિભાગ અપંગના છે કે અહીંયા આપણે દૂધનું ઉત્પાદન એટલે કે કોઈ વેચાણ થતું નથી. આ ધન્વંતરી વિભાગ એક વિભાગ એવો છે કે જે 50%થી ગાય સારી તંદુરસ્ત થઈ ગઈ હોય. કહેવાય છે કે ગૌ માતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓ વસે છે અને આપણે બધા જ ગૌ માતાને વાલ કરતા હોઈએ છીએ, ભોજન કરાવતા હોઈએ છીએ, એમને રોટલી આપતા હોઈએ છીએ, રોટલી સાથે ગોળ પણ ખવડાવતા હોઈએ છીએ અને અનેક એવા પુણ્યના કામ આપણે ગૌ માતા માટે કરતા હોઈએ છીએ. પરંતુ આજે તમને એક એવી સફરે લઈ જવાનો છું કે જ્યાં પ્રેમની સાથે સાથે હૂંફાળ અને સાથે ગૌ સેવાનું ઉત્તમ કામ કરી રહ્યું છે. એટલે કે હું વાત કરી રહ્યો છું શ્રી હરિઓમ ગૌશાળા અનાવાડા. તો ચાલો જોઈએ આજના એપિસોડની અંદર શ્રી હરિઓમ ગૌશાળા વિશે અને આ ગૌશાળામાં કઈ રીતની શરૂઆત થઈ અને કઈ રીતનું આ ગૌશાળા ચાલે છે. તો તમામ વાત કરીશું આજના આ એપિસોડમાં. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક એવી ગૌશાળાના દર્શને જ્યાં કહી શકીએ કે એ ગૌમાતાના દર્શન કરવાથી પણ આપણા પાપ ધોવાઈ જાય છે. એ ગૌશાળાની અંદર આપણે આવ્યા છીએ, એવી ગૌમાતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ ગૌમાતાનો ઇતિહાસ એક અનેરો છે. શૂન્યમાંથી સર્જન કરીને આ ગૌશાળાએ અત્યારે પોતાની એક આગવી ઓળખ પણ ઊભી કરેલી છે. કહીએ તો પાટણ પાસે આવેલું અનાવાડા ગામ, અને એ ગામની અંદર હરિઓમ ગૌશાળા, જ્યાં કહી શકીએ કે બીમાર, અશક્ત, અકસ્માત પામેલા અને અપંગ દેશી ગૌવંશની અહીંયા દેશભાવથી સેવા થાય છે. તો આવો આપણે જોઈએ આ ગૌશાળાના કાર્યને, આ ગૌશાળાની સેવાને. અને આ ગૌશાળાની અંદર અંદાજે કહી શકીએ કે 1800થી 2000 જેટલી ગાયો છે અને નંદી મહારાજ પણ છે. તો આવો વધુ વિગતો આપણે અંદર જાણીએ. ગૌ સેવા એ જ પ્રભુ સેવા, આ ઉક્તિને સાચા અર્થમાં સાકાર કરતી પાટણ નજીક અનાવાડા ગામની શ્રી હરિઓમ ગૌશાળા આજે અસહ્ય અને પીડિત ગૌવંશ માટે આશીર્વાદરૂપ બની છે. માત્ર ગૌપાલન જ નહીં, પરંતુ ઘાયલ અને બીમાર ગૌ માતાની નિસ્વાર્થ સેવા દ્વારા આ સંસ્થા સમાજમાં માનવતાનો અનોખો સંદેશ આપી રહી છે. તો મિત્રો, અત્યારે આપણે ગૌશાળાની અંદર આવી ગયા છીએ. આ ગૌશાળાનું નામ છે શ્રી હરિઓમ ગૌશાળા. એક એવી ગૌશાળા જેનો પરિચય જો આપણે કરીએ તો, અને ઇતિહાસ જો વાત કરીએ તો, શ્રી હરિઓમ ગૌશાળા એની શુભ શરૂઆત તારીખ 13/5/2013ના દિવસે થઈ હતી. અને પ્રથમ પીડિત ગૌમાતા જે છે એમને બહુચરાજીની પાવન ભૂમિ પરથી ઘવાયેલી હાલતમાં લાવવામાં આવેલા હતા, જેમનું નામ બહુચર ગૌમાતા રાખવામાં આવેલું હતું. અને તે બહુચર માતાના આશીર્વાદ સ્વરૂપ અહીંયા જે કહેવાય છે એ ગૌ માતાની કુખે ગૌશાળાના અત્યારના જે ગાદીપતિ છે શ્રી કપિલા ગૌ માતા, જેમનો જન્મ થયેલો હતો. આ ગૌશાળા ધર્મપ્રેમી જનતાના દાનથી ચાલે છે. તેથી આપનો જે જન્મદિવસ હોય કે મેરેજ એનિવર્સરી હોય કે કોઈ પણ પુણ્યતિથિ હોય કે કોઈ પણ કાર્ય માટે, સેવા પુણ્યના કામ માટે અહીંયા લોકો દ્વારા દાન આપવામાં આવે છે. બાળકોનો ખાસ કરીને જન્મદિવસ હોય છે ત્યારે પણ લોકો અહીંયા આવતા હોય છે. વધુ વિગતો આપણે આ ગૌશાળામાંથી અલગ અલગ વિભાગોમાં આપણે જઈએ છીએ અને અહીંયા જાણીએ કે અહીંયાનું ગૌશાળાનું મહત્વ શું છે, અહીંયા ગૌશાળામાં કેટલી ગાયો, નંદી મહારાજ છે અને અહીંયા સેવા કેવી રીતે કરવામાં આવે છે. ખાસ કરીને બીમાર, સશક્ત જે ગાયો છે એ તમામને અહીંયા સેવા પૂરી પાડવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો નાના નાના વાછરડા પણ છે. આ ખૂબ જ સુંદર ગૌશાળા છે. આવો જોઈએ આ ગૌશાળા. પાટણ નજીક આવેલા અનાવાડા ગામમાં કાર્યરત શ્રી હરિઓમ ગૌશાળા છેલ્લા કેટલાક વર્ષોથી ગૌસેવાના ભગીરથ કાર્યમાં જોડાયેલી છે. તો મિત્રો, ખાસ કરીને જ્યારે ગૌશાળાના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો એ પહેલાં અહીંયા કહીએ તો કપિલા માતાના દર્શન કરવાથી સાક્ષાત અહીંયા દ્વારકાધીશનું જે સ્વરૂપ જોવા મળી રહ્યું છે એ અહીંયા જોઈ શકાય છે. 13 મે 2013ના પાવન દિવસે શરૂ થયેલી આ ગૌશાળાની શરૂઆત એક પીડિત ગૌમાતા બહુચર ગૌમાતાની સેવાથી થઈ હતી.
આજે આ સેવા યાત્રા વિશાળ વટવૃક્ષ સમાન બની અનેક નિરાધાર ગૌવંશ માટે આશ્ચર્ય સ્થાન બની ગઈ છે. તો મિત્રો, આ જે ગૌશાળાની જે શરૂઆત થઈ છે અને જે ગાદીપતિ કપિલા માતા છે, ગૌમાતા છે, ગાદીપતિ છે, જેમનું નામ કપિલા માતા છે, એ આ જગ્યાએ આપણે જે જોઈ રહ્યા છીએ એ જગ્યાએ આપણે જઈએ. અત્યારે આપણે દર્શકોને પણ આ દર્શન અત્યારે કરાવીએ છીએ. કહેવાય છે કે શ્રદ્ધા અને આસ્થાનો અહીંયા ભક્તિ સાગર અહીંયા જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો એ કપિલા માતા છે અને એમના જે દર્શનથી જ ભક્તોમાં અલગ જ એક ઉત્સાહ અને મોજ જોવા મળતી હોય છે. અને ખાસ કરીને જો કહીએ તો અહીંયા જ્યારે હું આવ્યો ત્યારે મને જાણવા એવું પણ મળ્યું છે કે અહીંયા અંધશ્રદ્ધા નહીં પણ શ્રદ્ધા સાથે લોકો આવે છે અને આ માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને આ માતાના આગળ બોલેલા પણ શબ્દોના બોલ સાચા પડતા હોવાનું પણ માહિતી અહીંયાથી મળી છે. તો આપ તમામ લોકો પણ આ કપિલા માતાના દર્શન કરો અને આપણે આ ગૌશાળાની અંદર અત્યારે આગળ વધીને ગૌશાળા નિહાળીએ. પૂજ્ય શ્રી કપિલા ગૌ માતાના આશીર્વાદથી સંચાલિત આ ગૌશાળામાં રસ્તા પર રઝળતા, અકસ્માતમાં ઈજાગ્રસ્ત, બીમાર અને અશક્ત દેશી ગૌવંશને લાવી તેમની સારવાર તેમજ પ્રેમપૂર્વક સેવા કરવામાં આવે છે. ગૌશાળાના સેવાભાવી કારીગરો દિવસ રાત ગૌ માતાની ચાકરીમાં તત્પર રહે છે. તો મિત્રો, આ ગૌશાળાની અત્યારે નીકળ્યા છીએ એના પ્રવાસે ગૌશાળાના. કે ગૌશાળા લગભગ 75 વીઘાથી વધારે કહી શકીએ જમીનની અંદર બનાવેલું છે. અને આ ગૌશાળાની અંદર અલગ અલગ વિભાગો છે. ગૌ માતાને જ્યારે મેડિકલ સહાય માટે લાવવામાં આવે છે ત્યારે કેવી રીતે લાવે છે અને કેવી રીતે સેવા કરે છે તમામ વિગતો આપણે અહીંયાના રાજુભાઈ ઠક્કર છે અને ભરતભાઈ દેસાઈ છે જે આ સેવક તરીકે પોતાનું કાર્ય કરે છે. કહી શકીએ તો ભાગ્યશાળી છે કે ગૌ માતાની સેવા કરવાનો એ લોકોને મોકો મળે છે. તો સૌ પ્રથમ આ જે આપણે જે વિભાગમાં ઊભા છીએ એ વિભાગ કયો છે અને અહીંયા શું હોય છે? આ જે વિભાગ છે આઈસી વોર્ડ છે. અને આઈસી વોર્ડ એવો છે કે કોઈ પણ આપણે ગામડેથી ગાય માતા લાવવામાં આવે છે અહીંયા, બીમાર ગાય માતાને. તો સૌ પ્રથમવાર આપણે અહીંયા આઈસી વિભાગમાં લઈએ છીએ. એની બીમારી હોય એ બીમાર ગાયને અહીંયા સારવાર કરવામાં આવે છે. અહીંયા કમ્પ્લીટ એટલે કે 40%થી વધારે સારી થઈ જાય એ પછી સામે આપણે ધન્વંતરી વિભાગમાં જવામાં આવે છે. એમ અલગ અલગ જગ્યાએ, ઘણી બધી જગ્યાએ અલગ અલગ ગોષ્ઠ પણ બનાવવામાં આવેલા છે. એમાં આ આઈસીયુ વોર્ડ છે. આ આઈસીયુ વોર્ડ છે. સૌ પ્રથમ જે ગૌ માતાને મેડિકલ સહાય માટે લાવવામાં આવે છે આ હરિઓમ ગૌશાળાની અંદર. તો આ જે વિભાગ આપ જોઈ રહ્યા છો, હું કેમેરામેનને કહીશ કે અહીંયા જે ગૌ માતાઓ બેઠી છે એ ગૌ માતાને બતાવશે અને જે સેવા અહીંયા થઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે ઊભી પણ નથી થઈ શકતી એવી ગૌ માતા છે. અહીંયા અશક્ત છે, કોઈ જગ્યાએ વાગેલું ને એવું પણ છે. જે પ્રોટોકોલ હિસાબે અમે બ્લડના સીન તમને બતાવી નથી શકતા, પણ કહી શકીએ કે અહીંયા જે અનોખી સેવા આઈસીયુ વોર્ડની અંદર અત્યારે જોવા મળી રહી છે. માત્ર ગૌ સેવા જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાના સંસ્કારો નવી પેઢીમાં વિકસે તે માટે પણ ગૌશાળા દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. બાળકોના જન્મદિવસ નિમિત્તે ગૌશાળાની યજ્ઞશાળામાં વિનામૂલ્યે વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવી રહ્યું છે. તો મિત્રો, અત્યારે આપણે અહીંયા જે તૈયાર થઈ ગયેલી વાછરડી છે, બચ્ચા છે, એમના ગાય માતા છે એ વિભાગ છે. અહીંયા આપ પાછળ જોઈ શકો છો કે અહીંયા તંદુરસ્ત અને જે સેવા મળીને જે ગાયો તૈયાર થઈ છે એ ગાયો છે. અને બીજી હું તમને વાત કરું તો અહીંયા બાજુમાં જ એમને જે ઘાસચારો આપવાનું હોય છે એ ઘાસચારા માટે પણ અહીંયા એક ઉત્તમ સગવડ કરવામાં આવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે અહીંયા ઘાસ અને મશીન કટિંગ કરીને અહીંયાથી ઘાસચારો ભરીને આ ટોકરોમાં ભરવામાં આવે છે અને આ ટોકરોના મારફતે પછી જે ગાય વાછરડાને જે પણ ખોરાકની જરૂર હોય એમને આપવામાં આવે છે. બ્લોકમાં બન્યા રહેશો, આગળ તમને અમે બતાવતા રહીશું.
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સમગ્ર ગૌશાળા ગૌપ્રેમી દાતાઓના સહયોગ અને દાનથી ચાલે છે. સંચાલકો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જન્મદિવસ, મેરેજ એનિવર્સરી કે પછી પુણ્યતિથિ જેવા પ્રસંગોએ ફાલતુ ખર્ચ કરવાની જગ્યાએ ગૌ માતાના લીલા ચારા અને દવાઓ માટે યથાશક્તિ દાન આપવું જોઈએ. તો મિત્રો, હવે ધન્વંતરી વિભાગની અંદર આપણે આવ્યા છીએ. દેસાઈ સાહેબ જોડે આપણે જાણીશું હવે કે આ વિભાગની અંદર શું શું સેવાઓ થતી હોય છે. આપણે સૌ પ્રથમ વાર જોયું જે આઈસીયુ વોર્ડ હતો. આઈસીયુ વોર્ડમાંથી ગાય 50%થી વધારે રિકવર થાય એટલે આપણે અહીંયા ધન્વંતરી વિભાગમાં લાવીએ છીએ. આ ધન્વંતરી વિભાગ એક વિભાગ એવો છે કે જે 50%થી ગાય સારી તંદુરસ્ત થઈ ગઈ હોય એને અહીંયા રાખવામાં આવતી હોય છે. અને આ ગાય કમ્પ્લીટ 100% સારી થઈ જાય પછી આપણે પાછળના અલગ અલગ ગોષ્ઠમાં રાખવામાં આવતી હોય છે. અહીંયા હું જોઉં છું કે પગ તૂટી ગયેલો ગાય છે, પછી એસિડ એટેકનો ભોગ બનેલી ગાય છે, નરાધમોનો જે ભોગ બનેલી ગાયો છે, એવી ગાયો છે. તો ખાસ આ વિભાગમાં શું શું સેવાઓ આપવામાં આવે છે? આ વિભાગ એવો છે કે અહીંયા ડૉક્ટરને ડ્રેસિંગ વિભાગ અને ઓપરેશન વિભાગ એ બંને વિભાગ આ ધન્વંતરી વિભાગમાં કરવામાં આવે છે. તો આ ધન્વંતરી વિભાગની અંદર જે એસિડ એટેકનો ભોગ બનેલી છે એવી ગાયો અને આપણે નંદી મહારાજને જોયા છે અહીંયા. પ્રોટોકોલના હિસાબે અમે તમને વિડીયો નથી બતાવી શકતા, પરંતુ અહીંયા અલગ અલગ વિભાગોની અંદર અમે તમને વિઝ્યુઅલ સાથે બતાવવાનો પ્રયત્ન કરીશું. હરિઓમ ગૌશાળાનું આ જે સેવાકીય ઉમદા કાર્ય છે એ આપ લોકો સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. મિત્રો, આ હરિઓમ ગૌશાળાની અંદર બીજા એક વિભાગમાં આપણે પહોંચ્યા છીએ. ત્યાં જોઈએ તો નાના નાના બચ્ચા દેખાવા મળી રહ્યા છે. આ વિભાગનું નામ શું છે? આ વિભાગ એવો છે કે આની અંદર તમામ વાછડા રાખવામાં આવે છે. અહીંયા વાછડા, વાછડી આ બધા અલગ અલગ વિભાગ રાખવામાં આવે છે. તો આ વિભાગ એવો છે કે આની અંદર બધા જ નાના વાછડા હોય એ વાછડા એકબીજાને કોઈને મારે નહીં, ખાવા પીવામાં તકલીફ ના પડે એટલા માટે એક વિભાગ અલગથી રાખવામાં આવ્યો છે. આ વિભાગ અલગ રાખવામાં આવ્યો છે કે વાછરડા એમની રીતે સ્વતંત્ર રીતે હરી ફરી શકે, જમી શકે, એવું ઉત્તમ અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એક ગૌમાતાનો એક વાડો અહીંયા જોવા મળ્યો છે, એ વિશે આપણે અહીંયા વધુ વિગતો જાણીશું. આ વાડો કયો છે અને શું કહેવાય છે? અને અશક્ત વિભાગ કહેવામાં આવે છે, કારણ કે ધન્વંતરીથી ગાય સાજી થઈ જાય એ સૌ પ્રથમવાર આ વિભાગમાં આવતી હોય છે કે જેની શક્તિ હજી પૂરેપૂરી હોતી નથી, એટલે આ અશક્ત વિભાગ આવે છે. અહીંથી સારી ગાય થઈ જાય પછી પાછળના બીજા ગોષ્ઠમાં એને મૂકવામાં આવતી હોય છે. અહીંયા શું શું સેવા આપવામાં આવતી હોય? અહીંયા એને સમયસર સવારમાં દાણ ખવડાવવામાં આવતું હોય છે. તેમજ આપણે સૌથી વધારે સારામાં સારું શ્રેષ્ઠ એમને તેલ ને ગોળ આ ખોરાક આ ગાયને આપવામાં આવતો હોય છે. તેમજ ઘાસચારો છે એ તમામ પ્રકારનો આપણે કટિંગ કરીને આને નાખીએ છીએ. તમામ પ્રકારનો કટિંગ સાથેનો ઘાસચારો અને ગોળ વગેરે અહીંયા ગાય માતાને આપવામાં આવે છે. અહીંયાથી તૈયાર થયા પછી બીજા એક વિભાગમાં ગૌ માતાને લઈ જવામાં આવે છે. તો વધુ એક વાડો અહીંયા છે, લગભગ અંદાજે કહી શકીએ તો 100 થી વધુ ગાયો હશે અહીંયા. અને આ વિભાગ કયો છે, શું કહેશો આ વિભાગને લઈને? આ વિભાગનો આપણે અપંગ વિભાગ આપવામાં આવે છે. અહીંયા એક બાજુ ગાય વિભાગ, એક બાજુ નંદી વિભાગ. આ બંને વિભાગ અપંગના છે. અપંગ વિભાગ એટલા માટે અલગ રાખવામાં આવતો હોય છે કે સાજી ગાય અપંગને કોઈ બીમાર મારે નહીં, કોઈ તકલીફ ના પડે અને ઘાસચારો ખાવામાં, એટલા માટે આપણે હવે અલગ અલગ આવા વિભાગ રાખવામાં આવે છે. તો અલગ અલગ વિભાગોમાં પણ જે કહેવાય છે કે ભાગ પાડી દીધા છે કે જે અપંગ ગાયો છે, નંદી મહારાજ છે, એમને અલગ જગ્યાએ બાંધવામાં આવે છે. બાંધવામાં મતલબ કે ખુલ્લી જગ્યા છે ત્યાં મૂકવામાં આવેલા છે, જેથી કરીને એમને ખાવા પીવામાં કોઈ તકલીફ ન પડે અને અંદર જે આપણે કહીએ છીએ ગાયો લડતી હોય છે કે કંઈ, તો એવો બનાવ ન બને એ હેતુ માટે ખૂબ ઉમદા વિચાર છે આ રહ્યો. આપ જોઈ શકો છો કે અહીંયા એક નંદી મહારાજ છે જે થોડી કપરી પરિસ્થિતિમાં છે, દયનીય હાલત આપણે કહી શકીએ છીએ, જે અપંગતા એમની દેખાઈ રહી છે. એવી રીતે આપણે કહીએ તો આવા ઘણા બધા નંદી મહારાજ અને ગૌ માતા છે જે અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અપંગતા અને જે એમની તકલીફ છે એવી ગાયોને આ વરંડાની અંદર મૂકવામાં આવેલી છે. વધુ અલગ અલગ વિભાગો છે, ત્યાં પણ આપણે જઈએ અને જાણીએ કે શું છે અહીંયા હરિઓમ ગૌશાળાનું ખાસ મહત્વ અને અહીંયાની સેવાઓ. વધુ એક વિભાગ છે જ્યાં ગૌમાતા અહીંયા જોવા મળી રહી છે, તો આ વિભાગ કયો છે? આ વિભાગ દૂધણી વિભાગ કહેવામાં આવે છે. દૂધણી વિભાગ એવો છે કે અહીંયા આપણે દૂધનું
ઉત્પાદન એટલે કે કોઈ વેચાણ થતું નથી. આ તમામ પ્રકારનું દૂધ એ ગૌ માતાના જે બચ્ચા છે એ બચ્ચા તેમજ અહીંના જે આપણે 24 આગળ મા વગરના બચ્ચા જોવામાં આવે એ મા વગરના બચ્ચાને દૂધ પાવામાં આવતું હોય છે. એટલે આપણી જોડે અંદાજે 29 જેટલી આ દૂધ આપતી ગાય છે. 29 જેટલી દૂધ આપતી ગૌમાતાઓ છે. આ ગૌમાતાનું જે દૂધ છે એ અહીંયા જે લાવારીસ બચ્ચા કહીએ છીએ, જે મળેલા વાછરડા, એમને પીવડાવવામાં આવે છે અને આ જે ગૌમાતાના જે બચ્ચા છે એમને પીવડાવવામાં આવે છે. દૂધ કોઈ પણ પ્રકારનું અહીંયા વેચવામાં નથી આવતું, જેવું આપણને દેસાઈભાઈ કહી રહ્યા છે. વધુ આના પાછળ પણ એક વિભાગ છે, ત્યાં પણ 25 જેવી ગાયો છે. એ શું છે? એ વિભાગ એવો છે કે ગાય દૂધ આપતી વસુકી ગાય અને વસુકી જાય એ ગાયને આપણે અહીંયા અમારે બાખેડ કહેવામાં આવતી હોય છે. એ ગાય ગાભણ હોય છે. એ થોડા સમય પછી ગાય વિવાહવાની હોય છે. એ વિભાગ આનું એક વિભાજન છે કે ગાય દૂધ આપતી બંધ થાય એટલે આને સારી ક્વોલિટીનો ખોરાક મળી રહે એ હેતુથી આપણે અહીંયા બાજુના વાડામાં ગોષ્ઠમાં એને મૂકવામાં આવતી હોય છે. અલગ અલગ ગોષ્ઠોમાં આ જે આપણે ગૌ માતાઓ જોઈ રહ્યા છીએ, ખૂબ સુંદર આયોજનની સાથે કહી શકીએ તો ખૂબ મોટી જમીન પણ દેખાઈ રહી છે અહીંયા ગૌશાળાની, અને એની અંદર વિભાગો કરીને જે કાર્ય કરવામાં આવી રહ્યું છે હરિઓમ ગૌશાળાનું, ફરી એકવાર કહું છું, અત્યંત સુંદર અને ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો, ગૌશાળાની અંદર થોડા વધુ આવીએ છીએ ત્યારે ખુલ્લી જગ્યા દેખાય છે, જ્યાં કહેવાય છે કે અહીંયા કંઈ સપ્તાહનો એક મહોત્સવ યોજવામાં આવ્યો હતો અને એ મહોત્સવ અંતર્ગત અહીંયા જે કાર્યક્રમ થયો હતો, કોઈ યજ્ઞ કરવામાં આવ્યો હતો. શું છે એ કાર્યક્રમની રૂપરેખા અને જે યજ્ઞ કરવામાં હતો કયો હતો અને એનું શું મહત્વ છે? અહીંયા એક આપણે 7 દિવસની સપ્તાહ થઈ હતી. સપ્તાહમાં એક અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ નિમિત્તે એનું નામ હતું. આ 7 દિવસની સપ્તાહ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખારથી થઈ હતી. અહીંયા સુરભી મહાયજ્ઞ, આ સુરભી મહાયજ્ઞ એટલે કે 5000થી વધારે વર્ષો પહેલાં અહીંયા પાંડવો રોકાણા હતા અને પાંડવોએ અહીંયા એક યજ્ઞ કર્યો હતો. એ જગ્યા ઉપર આ 7 દિવસની સપ્તાહ દરમિયાન સુરભી મહાયજ્ઞ અહીંયા કરવામાં આવ્યો હતો. સુરભી મહાયજ્ઞનું શું મહત્વ? સુરભી મહાયજ્ઞ એ એવો યજ્ઞ છે કે આપણે હજારો પ્રકારના યજ્ઞ કરવામાં આવતા હોય છે, ત્યારે ગૌભૂમિ અને આ સુરભી શબ્દ એવો છે કે 5000થી વધારે પહેલા એ પાંડવોએ જ કર્યો હતો અને પછી આ સુરભી યજ્ઞ થવા આવ્યો છે. તો જે પાંડવોએ જે સુરભી યજ્ઞ કર્યો હતો એ યજ્ઞ આ ગૌશાળાની અંદર કરવામાં આવ્યો હતો. ખૂબ સરસ વાત કહેવાય છે. આ એનું પુણ્ય જે કહેવાય છે એ એની કોઈ અપેક્ષા જ નથી કરી શકતા કે ઉપેક્ષા પણ નથી કરી શકતા, એવું આ પુણ્ય હોય છે. વધુમાં તમને કહું તો આ તરફ વૃક્ષો, અસંખ્ય વૃક્ષો દેખાઈ રહ્યા છે દૂર દૂર સુધી. એ વૃક્ષો છે અને એ વૃક્ષો તમે જોઈ શકો છો અહીંયા ઓક્સિજન ઝોન તરીકે આપણે કહી શકીએ કે પર્યાવરણનું પણ જતન અહીંયા થાય છે એવું દેખાઈ રહ્યું છે. તો આપણે અત્યારે ગૌશાળા ફરી લીધી, જોઈ લીધી, ત્યારે અહીંયાના રાજુભાઈ જે સેવક છે આપણી જોડે છે, વધુ વિગતો એમની જોડેથી જાણીશું. પહેલાં તો આ ગૌશાળા ઉપર આવવું હોય તો આનું એડ્રેસ શું છે? પાટણથી અનાવાડા ગૌશાળા થરાવાળા રોડ ઉપર જતા આવે છે. જે અહીંયા અમારી ગૌશાળા શ્રી હરિઓમ ગૌશાળા જે એવી ગૌશાળા છે જ્યાં બીમાર, અસક, લૂલી, લંગડી બીમાર ગાયોની દેવભાવે સેવા કરવામાં આવે છે. ખાસ કરીને અહીંયા અલગ અલગ પ્લાન છે, શું શું સેવાઓ છે? અહીંયા ગાયો માટે લૂલી, લંગડી બીમાર ગાયો માટેની સેવાઓનો જે વોર્ડ છે એ ત્યાં એમ્બ્યુલન્સ દ્વારા ગાયો આવે છે. ત્યાં ધન્વંતરી વિભાગની અંદર ગાયોની સેવા થાય છે. ખાસ કરીને અહીંયા કેટલી ગૌમાતાઓ હશે? અહીંયા અંદાજે 2200 ગાયોની દેવભાવે સેવા થાય છે. અહીંયા ખાસ કરીને અમે ગોબર પ્લાન પણ જોયો, તો એ ગોબર પ્લાન ક્યારથી બનાવવામાં આવ્યો છે અને શું છે ગોબર પ્લાન? અહીંયા ગોબર પ્લાન બનાવ્યાને 1 વર્ષ થવા જાય છે અને ગોબર પ્લાન તૈયાર છે. તો મિત્રો, અહીંયા જે ગોબર પ્લાન પણ બનાવવામાં આવેલો છે, ગોબર પ્લાનથી અહીંયા ખાતર પણ બનાવવામાં આવે છે અને એ ગોબર પ્લાનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ સુંદર કાર્ય આ ગૌશાળાની અંદર જોવા મળી રહ્યું છે. અંદાજે કહી શકીએ કે આ ગૌશાળાનો દરરોજનો ખર્ચો કેટલો હશે? અહીંયા હરિઓમ ગૌશાળાનો અંદાજે ₹3 લાખનો ખર્ચ થઈ રહ્યો છે અને 50થી વધારે
લોકો આ સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે. તો અહીંયા જે ગાયોને સાચવવા માટે જે ગોવાળ હોય છે એ 50 જેટલા છે અને કહી શકીએ તો મેં પણ અહીંયા જોયું કે પરિવાર સાથે આ ગોવાળો રહે છે અને અંદાજે કહી શકીએ કે 3 લાખથી વધુનો અહીંયા જે ખર્ચો છે ખરેખર આ લોકોના દાનથી જ અહીંયા પૂરો થતો હોય છે. અને લોકો જન્મ સમયે અથવા મરણતિથિ સમયે અથવા કોઈ પણ પુણ્યના પ્રસંગે, મેરેજ એનિવર્સરી હોય કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે લોકો અહીંયા ઓનલાઈનથી પણ દાન કરતા હોય છે અને અહીંયા આવીને પણ ગૌ સેવાનો લાભ લેતા હોય છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ અનાવાડા જે ગૌશાળા છે ત્યાં તમે ક્યારે આવી રહ્યા છો એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને હા, આ વિડીયો દરેક ગૌ ભક્ત સુધી શેર કરવાનું ભૂલશો નહીં. જો કોઈ વ્યક્તિ આ પુણ્યના કાર્યમાં સહભાગી બનવા ઈચ્છતો હોય તો ગૌશાળા દ્વારા આપવામાં આવેલા QR કોડ મારફતે ઓનલાઈન દાન પણ કરી શકે છે.